ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ આવી રહી છે તો તમારી માટે છે ને હું એક સરપ્રાઈઝ રેસીપી લઈને આવી છું. શેકેલા શિંગદાણા અને સાથે સફેદ તલથી આપણે એક કોમ્બિનેશન કરીને ખૂબ સરસ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી અને મોંમાં ગળી જાય તેવી અને એ પણ પાયા વગરની માથાકૂટ વગર આપણે એક સુંદર મજાની બરફી બનાવવી છે. તો આ રેસીપી ખૂબ સરસ છે અને એક કંઈક અલગ જ તમે ઉત્તરાયણ ઉપર બનાવશો. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું છું નિરાલી દુધાળ. ટ્રેઝર ફૂડના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, રેસીપીની શરૂઆત કરતાં પહેલાં ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી મારી બધી નવી રેસીપી તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે. અને રેસીપીને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોજો. તો 200 ગ્રામ શિંગદાણાને આપણે નોનસ્ટિક પેનમાં શેકીશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખીશું. આ વાત ખાસ ધ્યાન રાખજો, નહીંતર શિંગદાણા છે ને બળી જતા હોય છે. હવે 5 થી 6 મિનિટ થાય ને એટલે તરત જ શિંગદાણા આપણા શેકાઈ જશે. અને થોડા આવા શેકવાના છે અને છે ને શેકાઈ જાય એટલે આપણે તેને ઠંડા કરવાના છે. જો તેને આમનામ રાખી મૂકીશું ને તો તે ઢીલા થઈ જશે, તેનું ક્રિસ્પીપણું હોય છે ને તે નીકળી જશે. એટલે કોટનના કપડા ઉપર આપણે તેને ફેલાવી દેવા ખૂબ જરૂરી છે. હવે આ શિંગદાણા છે ને ઠંડા થશે ને ત્યારબાદ તેના ઉપરના છાલના અને ફોતરા હોય છે ને તે એકદમ સરસ આવી રીતે નીકળી જશે. હવે ત્યાં સુધીમાં આપણે પોણો કપ જેટલા તલ લેવાના છે અને તેને પણ શેકી લેવાના છે. તો તલમાં જે કંઈ મોઇશ્ચર હશે તે બધું નીકળી જશે. અને તલ કેવા હોય છે, જેમ જેમ શેકાશે ને તેમ આપોઆપ તે ફૂટવા લાગે છે. એટલે આ તલ શેકાઈ ગયા તેવું સમજવાનું અને તેને પણ શેકવા માટે એકદમ સ્લો ગેસ રાખી દેવાનો છે. તો આ સ્ટેપ તમે ખાસ ધ્યાન રાખજો કે સ્લો ગેસ ઉપર જ શેકવાના છે. તો તલ શેકાઈ જાય ને એટલે તરત જ આપણે તેને પણ એક કોટનના કપડા ઉપર ફેલાવી લેશું. એટલે તેમાં છે ને સેજ ભીનાશપણો ભાગ ન આવે ને તે ક્રિસ્પી જ રહે. તો આવી રીતે હાથથી ફેલાવીને તેને ઠંડા કરવા મૂકી દઈએ. સાથે જે આપણે શિંગદાણા શેક્યા હતા ને તે છે ને એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો જુઓ, મેં આવી રીતે છે ને તેને સેજ હાથમાં ચોળીને બધા જ ફોતરા કાઢી લીધા છે. તો એક બાઉલમાં આપણે શિંગદાણા અને તલ બે આપણે ભરી લેવાનું છે. હવે તેને છે ને આપણે ગ્રાઇન્ડ કરવાના છે. તો સૌપ્રથમ આપણે તલને ગ્રાઇન્ડ કરીશું, પરંતુ એક સાથે ગ્રાઇન્ડ કરવાના નહીં. ચાલુ બંધ કરીને જ તેને ગ્રાઇન્ડ કરીશું અને સેજ આવી રીતે દરદરા રાખીશું ને તો બરફીનો ટેસ્ટ જ્યારે તમે ખાશો ને ત્યારે ખૂબ સરસ આવશે. તો આવી રીતે રાખજો. હવે સેમ એ જ મિક્સર જારની અંદર આપણે શીંગના દાણા શેકેલા નાખીશું અને તેને પણ આપણે ચાલુ બંધ કરીને જ ગ્રાઇન્ડ કરવાના છે. અને આવી રીતે અધકચરા ગ્રાઇન્ડ કરીશું. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો વધારે ગ્રાઇન્ડ કરીશું ને તો તેમાંથી તેલ છૂટું પડી જાય છે. એ પ્રોસેસ આપણે કરવી નથી. તો આ પ્રમાણે દરદરું રહે તેવી રીતે ગ્રાઇન્ડ કરી લેશું. ચલો હવે આપણે બરફી બનાવવાની પ્રોસેસ કરીએ. તો નોનસ્ટિક પેનમાં 1 ચમચી જેટલું દેશી ઘી નાખીશું. તમે કોઈ પણ ઘી લઈ શકો. અને અહીં મેં છે ને 170 ગ્રામ જેટલો કોલ્હાપુરી ગોળ લીધો છે. તમે કોઈ પણ ગળ લઈ શકો. અને એકદમ સ્લો ગેસ રાખીને આપણે તેને મેલ્ટ કરવાનો છે. તો થોડી જ વારમાં 2 જ મિનિટમાં બધો જ ગોળ ઓગળી જતો હોય છે. તમે દેશી ગોળ પણ લઈ શકો છો, પરંતુ બંનેના કલર છે ને સિંગ કે તલ બંને સફેદ છે. એટલે તમે જુઓ, સફેદ હશે ને તો લુક સારો આવશે. હવે પાયો નથી લેવાનો. જો બબલ્સ આવી ગયા છે તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે બબલ્સ આવે એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને તરત તેની અંદર આપણે જે શિંગદાણા અને તલના ભૂકા કર્યા છે તે બંને આપણે વારાફરતી નાખી દેશું. તો આપણે પાયો લેવાનો નથી. આ કેટલું સારું છે કે ફટાફટ આપણી બરફી બની જશે અને ખૂબ સરસ ફ્લેવર આવે તે માટે આપણે એલચી પાવડર નાખવાનો છે 1/4 ટીસ્પૂન જેટલો. અને હવે તેને મિક્સ કરી લેશું. મારી ચેનલમાં એક લીલી શીંગનો મેં હલવો પણ મૂક્યો છે. એ પણ ખૂબ સરસ બને છે, બાળકોને ખૂબ ભાવે છે. અને જ્યારે તમે વ્રત કે ઉપવાસ રહો ને ત્યારે તમે એ હલવો ખાઓ ને તો તમારું પેટ એકદમ સરસ ભરાઈ જશે અને બીજું કંઈ પણ ખાવાની જરૂર નહીં પડે. તો થોડી જ વારમાં બધું આવી રીતે સરસ રીતે ભેગું થઈ જશે. પણ સેજ પણ ડરવાની જરૂર નથી, સેજ પણ કડક નહીં થાય. અને તરત જ આપણે છે ને એક પ્લેટને ઘીવાળી ગ્રીસ કરીને રાખવાની જ્યારે આપણે ગળનો પાયો લઈએ ને ત્યારે. તો તરત જ તેમાં મિશ્રણ આપણે ઢાળી દેવાનું છે. જો તમે વધારે પતલું કરવા માંગતા હોય તો પ્લેટ તમારે થોડી મોટી લઈ લેવાની છે. તમે આ મિશ્રણમાંથી લાડુડી પણ બનાવી શકો છો. કોઈ પણ તમને મનગમતા શેપ પણ તમે આપી શકો છો. બરફી થોડી એટ્રેક્ટિવ લાગે અને તેને જોતાં જ તમારા મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. તે માટે આપણે થોડી બદામની ચિપ્સને ઉપરથી સ્પ્રિંકલ કરીશું. સાથે રોઝ પેટલ છે મારી પાસે, તો એ પણ હું થોડી સ્પ્રિંકલ કરી દઈશ. અને તમે જ્યાં સુધી આ સ્પ્રિંકલ કરતા હશો ને ત્યાં તો તમારી બરફી સેટ પણ થઈ ગઈ હશે. પણ સેજ પણ મૂંઝાવાની જરૂર નથી. ઉપરથી સેજ ક્રિસ્પી અને અંદરથી થોડી સોફ્ટ એવી આ બરફી છે. અને તમારા બાળકોને તો હું 100% ગેરંટી આપું છું, ખૂબ ભાવશે. અને તેને આપણે કોઈ પણ શેપમાં કટ કરી શકીએ છીએ. તો અહીં મેં સ્ક્વેર શેપથી કટ કરી છે. અને ફ્રેન્ડ્સ, એક રિક્વેસ્ટ કરું છું કે રેસીપીમાં જરૂરથી એક લાઇક અને કમેન્ટ આપજો. અને જ્યારે લાઇક અને કમેન્ટ આપો છો ને ત્યારે અમે પણ અંદરથી એટલા ઉત્સાહિત થઈ જાય કે ચાલો મારા ફ્રેન્ડ્સ માટે હું એક નવી રેસીપી પ્રેઝન્ટ કરું. અને ટ્રેઝર ફૂડ તરીકે
ફેસબુકમાં મારું એક FB પેજ છે, તમે તેને પણ લાઈક કરી દેજો. તો ફરી મળીશું આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.